ખંડેરાવ માર્કેટ પાસે બ્રહ્મ સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના ભવ્ય વિજય માટે અને મોદી વડાપ્રધાન બને તે ઉદ્દેશથી 108 વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવાનું આયોજન કરાયું હતું। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ સોટ્ટાની આગેવાનીમાં આ અભૂતપૂર્વ આયોજન કરાયું હતું। નરેન્દ્ર મોદી ત્યાંથી પસાર થયા ત્યારે તેમનું સ્વાગત પણ વૈદિક મંત્રોચ્ચારથી કરી બ્રાહ્મણોએ મોદીને વિજયોત્સવના આશીર્વાદ આપ્યા હતા। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ પૃથ્વી ઈશ્વરને આધીન છે, ઈશ્વર મંત્રોને આધીન છે અને મંત્રો એ બ્રાહ્મણોને આધીન છે। ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા અને ગુજરાતના બ્રાહ્મણો દ્વારા ચારે વેદોનું પઠન કરીને આજે એમને વિજય ભવનના આશીર્વાદ આપવા માટેનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બ્રાહ્મણો દ્વારા હું રાષ્ટ્રહિત, રાષ્ટ્રનું સાર્વભૌમત્વ અને ભારત વર્ષનું ગૌરવ વધારવા માટે મોદી સાહેબને એક વિજય ભવનના આશીર્વાદ આપવાનો આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું। આ વિદ્યા આપણી ભારત વર્ષની સૌથી પ્રાચીન અને સૌથી મહાન અને સૌથી ગુપ્ત વિદ્યાઓમાંથી આપણી આ વેદ વિદ્યાઓ છે, જેની અંદર ચારેય વેદની અંદર પહેલા રાજા મહારાજાઓને યુદ્ધમાં વિજય માટે, વિશ્વના કલ્યાણ માટે, વિશ્વની શાંતિ માટે જે દેવોના સૂક્ત, જે દેવોના મંત્ર ભણતા હતા એ મંત્રો આજે આ વિદ્વાનો ભેગા મળી અને આ વિશ્વના કલ્યાણ માટે અને એક સારા વ્યક્તિ જ્યારે આ વિશ્વના કલ્યાણ માટે જતા હોય તો તેમને આશીર્વચન આપવા માટે ભેગા થયા છે અને એવા અદભુત મંત્રોના મંત્રપાઠ આજે ભારત દેશની અંદર આ વડોદરા શહેરમાં બહુ વર્ષો પછી આવો એક પ્રસંગ થઈ રહ્યો છે કે ચારે ચાર વૈદિકો ભેગા થાય અને પોતપોતાના વેદના વિજય કવચ મંત્ર જે છે તે બધા મંત્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ચારે વેદની અંદર જે વિજય માટેના અને વિકાસ માટેના જે મંત્રો છે તે મંત્રો અને એની સાથે વિશ્વના કલ્યાણ માટેના જે મંત્રો છે એક અનેરો વડોદરાવાસી માટે અને આપણા માટે ગૌરવનો વિષય છે કે આટલા વૈદિકો ભેગા થાય અને આવી પ્રાચીન મંત્ર શક્તિ એ ઉમેદવારને આપવા જઈ રહ્યા છે, એનું અમને ગૌરવ